નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર સ્વાધ્યાય 1.1 ચોથા દાખલાનો અભ્યાસ કરવાનો છે। એકદમ સહેલો દાખલો છે, ડાયરેક્ટ આપણે સમય ન બગડતા એને સ્ટાર્ટ કરીએ। તો ગુસા આપણને 9 આપેલો છે, કોનો? 306 અને 657નો। તો આપણે લસા શોધવાનો છે। તો આના માટે આપણે અવયવ પાડવાની જરૂરત નથી। કેમ નથી? તો આપણી પાસે એક સૂત્ર છે ને, આપણી પાસે એક સૂત્ર છે। તે સૂત્ર શું છે? યાદ રાખવાનું કે બે સંખ્યાનો એ જે ગુસા હોય એ ગુસા ગુણ્યા લસા ગુણ્યા શું થશે? તો બંને સંખ્યાનો ગુણાકાર, બંને સંખ્યાઓનો ગુણાકાર। આના જેટલું શું મળશે આપણને? લસા અને ગુસા ગુણાકાર। તો ચાલો, ગુસા આપણને કેટલો આપ્યો છે? 9 આપેલો છે। તો ગુસાની જગ્યા પર આપણે કેટલા મૂકવાના? 9 મૂકવાના ગુણ્યા લસા આપણને શોધવા કીધું છે, એટલે ચૂપચાપ લખી નાખીએ લસા બરોબર બંને સંખ્યાનો ગુણાકાર, એટલે 306 ગુણ્યા 657 ગુણ્યા શું થશે? 657 થશે। તો માટે આપણે લસા શોધવાનું છે। તો લસા અને સૂત્રનો કર્તા બનાવવાનો છે। સૂત્રનો કર્તા એટલે પિક્ચરનો હીરો। તો લસા ગુણ્યા શું છે? પેલી બાજુ 306 ગુણ્યા 657 અને ભાગ્યા અહીં જુઓ, આ 9 એ ગુણાકારમાં છે, તો પેલી બાજુ કઈ આવી જાય? ભાગાકારમાં આવી જાય। હવે આપણે છેદ ઉડાવવાના છે। મેં વારંવાર કીધું છે કે વિભાજ્યતાની ચાવી મોઢે કરી નાખવાની છે। 6, 7, 8, 9 છે બરાબર, એટલે આને 9 વડે ભગાય? હા ભગાય। કેમ ભગાય? કે 9 ને 3 વડે ભગાય ને આપેલી સંખ્યાને બી 3 વડે ભગાય, એટલે ભાગ ચાલશે। તો આપણે કરવાનું છે 306 ભાગ્યા 9। શું કરવાનું છે? 306 ભાગ્યા 9। 9 તરી થશે 27, 27 3 30 થાય, અને 6 અને 4 9 36 થાય બરાબર, 4 9 36 થશે। 34 જવાબ આવશે। 9 ગુણ્યા 34 અહીં શું આવશે? 9 ગુણ્યા તમે 34 કરશો એટલે 306 થશે। તો બરાબર આપણે હવે શું કરવાનું? તો 34 ગુણ્યા 657 કરીશું, એટલે આપણને શું મળશે? લસા 306 અને 657નો 22,338। શું જવાબ મળશે આપણને? 22,337 સોરી 338 બરાબર। તો આપણને આપણો જવાબ મળી જશે। ફક્ત આપણે આ સૂત્ર યાદ રાખવાનું થાય છે। અને પહેલાના વિડીયોમાં પણ આપણે આ સૂત્ર ભણ્યા હતા, વિડીયો પોઝ કરીને લખી લો। તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।